વધતી જતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને સામાન્ય જનતાને મોટી ખુશખબરી આપી છે. સરકારે ફૂડ પામ તેલ, ફૂડ સોયાબીન તેલ, ફૂડ સૂર્યમુખી તેલ પરની કસ્ટમ ડ્યુટીમાં અડધો અડધ ઘટાડો કર્યો છે. ખાદ્ય તેલ પર 10% આયાત ડ્યુટી ઘટાડવાના કેન્દ્ર સરકારના નિર્ણયને તેલના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ આ ખાદ્ય તેલો પરની મૂળ કસ્ટમ ડ્યુટી 20% હતી, જેને ઘટાડીને 10% કરવામાં આવી છે. અત્યારે સનફ્લાવર, કપાસિયા, સિંગતેલ સહિતના તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે 10% ડ્યુટી ઘટતા વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આ ડ્યુટી ઘટવાથી વેપારીઓ પર તો અસર પડશે જ, પરંતુ સાથે સાથે ખેડૂતોને પણ નુકસાન ભોગવવાનો વારો આવશે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. ઉપેનભાઈ કોટેચા છે. મારે દાણાપીઠમાં ઉપેનકુમાર શામજીભાઈ નામની દુકાન છે. હું છેલ્લા 30 થી 35 વર્ષથી આ દાણાપીઠમાં વેપાર કરું છું. જે 10% ડ્યુટી કરી છે એમાં વેપારીને તો કંઈ બહુ ફેર પડતો નથી. એને તો જે ભાવ હોય એમાં એનું માર્જિન લઈને જ વેપાર કરવાનો છે. પણ મેક્સિમમ વપરાશવાળાને, વપરાશ કરતા હોય એ લોકોને ફાયદો થાય. જે 10% ડ્યુટી ઘટી એ આયાતી તેલમાં ઘટી છે. એને લઈને જે ઇફેક્ટ આવે એ પામોલીન, સોયાબીનમાં વધારે ઇફેક્ટ આવે અને એનો વપરાશ બધા કંદોઈ છે ને એ લોકો વધારે કરતા હોય છે. બેકરીમાં કંદોઈ છે, પછી આ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જેમ કે જ્યાં બાલાજી વેફર્સ એ બધા છે, તો એ લોકોને મોટો ફાયદો થાય કે આમાં લગભગ ડબ્બે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી ભાવ ઘટશે. અત્યારે તાત્કાલિક 70-80 રૂપિયા ઘટ્યા છે, પણ હજી 70-80 રૂપિયા ઘટી જશે. ના, જનરલ ઘરે ઉપયોગ આ તેલનું થતું નથી, આયાતી તેલનું, અને એની ઇફેક્ટ બહુ લોકલ કપાસિયા કે સિંગતેલ ઉપર આવશે નહીં. સામાન્ય ઘટશે એમાં, પણ એમાં એટલો બધો ઘટાડો નહીં આવે જેટલો આયાતી તેલમાં ભાવ ઘટાડો વધારે આવશે. એ જે પામમાં જેટલો જે વધારે ભાવ ઘટાડો આવ્યો છે એની ઇફેક્ટ જ લઈને કપાસિયા અને સિંગતેલમાં ભાવ ઘટ્યા છે. ખાસ કરીને આમ જોવા જઈએ તો હું કિશોર વિરડિયા, સોમા પ્રેસિડેન્ટ, એ આમ જોવા જઈએ તો અત્યારમાં હાલમાં ખેડૂતો માટે બહુ નુકસાની થઈ રહી છે. આમે મગફળીના ભાવ મળતા નથી અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાથી સ્ટોકિસ્ટો કે વેપારીઓ કે ખેડૂતોને મસ્ત મોટું નુકસાન જઈ રહ્યું છે. અને ખાસ કરીને એક નુકસાની આપને એ જઈ રહી છે કે અત્યારે સોઈંગનો સમય આવી ગયો છે, વાવેતરનો સમય આવી ગયો છે. ખેડૂતો વાવેતર કરવા જઈ રહ્યા છે, તો એમને જે મગફળી તરફ વારવા માટે અમે કોશિશ છેલ્લા ઘણા સમયથી સોમાં કરી રહ્યું છે. અને એની અંદર આ બજાર ઘટે અને મગફળીના ભાવ ન મળે એટલે ખેડૂત તો નિખાલસ છે કે કોઈ પણ એજન્સી ઉપર વયું જાય, જેને જે ભાવ મળતા હોય એ વસ્તુ વાવેતર કરી દે છે. એટલે મારું પર્સનલ માનવું એવું છે કે ભાઈ આવતા સમયની અંદર જો આપણે ડોમેસ્ટિકની અંદર, ભારત દેશની અંદર એડિબલ ઓઇલનું ઉત્પાદન, પ્રોડક્શન વધારે કરવું હોય અને ઇમ્પોર્ટ ઘટાડવું હોય તો ખેડૂતોને કોઈ પણ પ્રોડક્ટ કરતો હોય એડિબલ ઓઇલનું, પછી XYZ કે મગફળી હોય, રેપસીડ હોય કે મસ્ટર્ડ હોય કે પછી સોયાબીન હોય, એમને પ્રોત્સાહન આપવું જોઈએ અને વધારેમાં વધારે વાવેતર કરે અને ભાવ પૂરતા પ્રમાણમાં મળે તો ખેડૂતો એની ઉપર ટકી રહે અને ભારત દેશની અંદર ઇમ્પોર્ટ ઓછું કરવું પડે. આપણે અત્યારે 5-60% ઇમ્પોર્ટ કરી રહ્યા છે, તેને દર વર્ષે આપણે 5-5% ઇમ્પોર્ટ ઘટાડવાની કોશિશ કરીએ તો જરૂરથી ઘટી શકે અને પ્રોડક્શન લોકલ વધારે લઈ શકીએ. પણ આવા સમયની અંદર એક તો 2 વર્ષથી, છેલ્લા 2 વર્ષથી આપણે મગફળીમાં બહુ ખેડૂતો મોટી નુકસાની કરી રહ્યા છે. સામે કપાસના ભાવ પણ નથી અને અત્યારે એવા સંજોગો બન્યા છે કે 2 મહિના પહેલાં જ્યારે મગફળી સિઝન કરતાં પણ નીચા ભાવમાં નાફેડે જે સ્ટોક કરેલ છે એ વેચવા કાઢ્યો, એટલે ખેડૂતના જે ઘરમાં મગફળી પડી હતી એના 1000 રૂપિયા એને સેલ કરવું પડ્યું. એટલે ખેડૂતો અત્યારે નારાજ થઈ ગયા છે. એટલે સોમા તરફથી અમે સરકારને પણ રજૂઆત કરવાના છીએ કે થોડું ખેડૂતોને નુકસાની ન જાય એવો કોઈ નિર્ણય લે અને ઇમ્પોર્ટ ડ્યુટી જે ઘટાડી છે એની બદલીમાં એ જ્યાં હતી ત્યાં લઈ જાય અથવા તો એમાં પણ વૃદ્ધિ કરે થોડી, અને એવું અમે રજૂઆત કરશું ને અમારું એવું ગ્રાહ્ય રાખશે એવો અમને સરકાર ઉપર પૂરો ભરોસો છે.